જય જવાન જય કિસાન. ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એટલે કે ધગાણોમાં. તો આજે કંઈક નવું જ લઈને આવ્યો છું ખેતીને લગતું. અને જો આવા નવા ચુસ્કા જોતા હોય ખેતીને લગતા તો આજે જ અમારી ચેનલ ધગાણોને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓલ કરી લેજો એટલે સૌથી પહેલાં વિડીયો તમારા સુધી પહોંચે. આજે કંઈક નવું લઈને આવ્યો છું. તમને હું હાટોડો બતાવું, કપાસમાં કેટલો હાટોડો છે. એને અબુલ ઘા તમારે જોતો હોય તો હું કહું એમ કરજો એટલે તમારો હાટોડો એક જ ગાય ભરી જશે. હું તમને હાટોડો બતાવું કેટલો હાટોડો. આ તમે જો, આ જો, આમાં જે દવા છાંટેલી છે બપોર પછી, અને આ વખેડું તમે જો એક જ ગાય ઊંધો પડી ગયો હાટોડો. બપોર પહેલાં આ હાટોડાની દવા છાંટેલી છે. આ તમે જો, આમાં બપોર પછી છાંટી છે. આ છાંટેલીમાં કેવો અબુલ ઘા છે ને, જો ઊંધો પડી ગયો છે ને. અને આનો નવો ચુસ્કો જોતો હોય તો તમારે શું કરવાનું, તમે હાટોડાની કે કોઈ બી દવા લીધી હોય તો એ દવા ભેગું યુરિયા ખાતર નાખી દેવાનું 1 થી 2 મુઠ્ઠી. એટલે આ તમારો હાટોડો એક જ ગાય અબુલ ઘા એક જ ગાય બારી દેશે. તમારે કોઈ બી ખડ હોય કે ગમે તે હોય એક જ ગાય બારી દેશે. હાટોડો હોય તોય તે પણ એ ધ્યાન રાખવાનું કે તમારે છંટકાવ કરો એટલે કડવારું આવે છે એ આગળ ફુવારા આગળ કડવારું લગાવી દેવાનું, પછી છંટકાવ કરવાનો. એટલે એ ફુવારાની ઝેણ કપાસને કે બીજા અન્ય વસ્તુને ન લાગે, એટલે તમારો જે પાક છે એને બી નુકસાન ન થાય અને તમે જે ખડ છે કે હાટોડો છે કે ડીલો છે એ પણ ભરી જાય. આવું નવું જાણવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.